વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। અમદાવાદમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી નથી ઓસર્યા। તો અમદાવાદની વાત કરીએ કે રખિયાલના લાલ બહાદુર શાસ્ત્રી રોડ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે, પાણી હજુ પણ નથી ઓસર્યા। તો આ અંગે વાત કરીએ કે અમદાવાદમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી નથી ઓસર્યા। તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકોને પણ હાલાકી પડી રહી છે। રખિયાલના લાલ બહાદુર શાસ્ત્રી રોડ પાસે ઘૂંટણસમા પાણી ભરાયેલા તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે જીએસટીવી જે પ્રમાણે સમગ્ર દ્રશ્યો આપણે બતાવી રહ્યું છે, ખૂણે ખૂણેથી અપડેટ પડે આપી રહ્યું છે। સમગ્ર દ્રશ્યો અંગે જો વાત કરીએ કે અમદાવાદના ખૂણે ખૂણે જીએસટીવી તમામ અપડેટ આપને આપી રહ્યું છે। આ તમામ દ્રશ્યો અમદાવાદથી હાલ જોવા મળી રહ્યા છે, જેમાં અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરેલા તમામ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જીએસટીવીના એક્સક્લુસિવ દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો, તમામ રિપોર્ટરો આપને અપડેટ આપી રહ્યા છે। આ તમામ દ્રશ્યો અમદાવાદના અનેક વિસ્તારોથી સામે આવ્યા છે। તો રખિયાલના લાલ બહાદુર શાસ્ત્રી રોડ પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। તો આપણી સાથે અમારા સહયોગી ઝલક જોડાઈ ગયા છે લાઈવ। ઝલક, જે પ્રમાણે અમદાવાદની વાત કરીએ કે અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, તમામ દ્રશ્યો આપણે અમદાવાદના જોયા છે, અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, લોકોને પણ હાલાકી પડી રહી છે। જી ચોક્કસ, ગઈકાલ જે રાતના વરસાદ છે તે વરસાદે કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનની જે પોલ છે તે ખોલી નાખી છે। વરસાદ બંધ થયા અને કલાકો વીતી પાણી ઉકેલવાની કરતું હતું, પરંતુ તમે દ્રશ્ય ભરાઈ ગયું છે। ઘૂંટણસમાના જે પાણી છે તે સર્વિસ રોડ પર હજુ પણ જોવા મળી રહ્યા છે। જે વાહનો છે તે પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે, જ્યારે જે ટુ વ્હીલર છે તે જે ચાલવા માટે ફૂટપાથ લગાવ્યું હોય તે ફૂટપાથ પછી પસાર થઈ રહ્યું છે। ખાસ કરીને તમે જો એમ્બ્યુલન્સ જોઈ શકો છો કે હોસ્પિટલ લઈ જવા પડે છે, અને જે એમ્બ્યુલન્સ છે તે પાણીમાંથી પસાર થઈ રહી છે। એમ્બ્યુલન્સ પણ જે આવા પાણીમાંથી પસાર થઈ રહી છે। કોર્પોરેશનની જે બેદરકારી ભરી નીતિને કારણે છે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના વાહનો પણ છે તે બંધ થઈ ગયા છે, રિક્ષાઓ બંધ થઈ ગઈ છે, સ્કૂટરો બંધ થઈ ગયા છે। વાત કરીશું સ્થાનિકો સાથે। આપનું નામ? સર, શું કહેશો, પાણી હજુ ઉતર્યા નથી, હાલાકી પડી રહી છે? અહીંયા દર વર્ષની આ જ સમસ્યા છે। અહીંયા અમારી ઓફિસ છે અને સવારના અમે વહેલી સવારે આવ્યા છીએ ત્યારનું આટલું એટલું પાણી છે, પાણીમાં કંઈ પણ ઘટાડો નથી થયો અને લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે। આ રોડથી પેલી સાઈડ જવું હોય તો બહુ મુશ્કેલી પડી રહી છે અને કોર્પોરેશનને વિનંતી છે કે વિકાસની જે સુફિયાણી વાતો છે માત્ર કાગળ ઉપર ના કરે, અહીંયા ગ્રાઉન્ડ લેવલ ઉપર આવે અને ચેક કરે, રિયાલિટી ચેક કરે તો જ ખબર પડશે શું વિકાસ છે। આ જ પાણી જો કોઈ કોર્પોરેટર કે કોઈ મંત્રીના ઘર આગળ ભરાતું હોય તો હું તમને ઓન રેકોર્ડ લાઈવમાં કહું છું કે એ પાણી 1 કલાકની અંદર ત્યાં કોર્પોરેશન ત્યાં કામગીરી કરીને પાણી ઉતારી દીધું હોત, પણ અત્યારે આ લોકોની સમસ્યા છે એટલે કોઈ પણ ધ્યાન નહીં આપે। અહીંયા જે બી લોકોને હાલત પડી છે તમે પાછળ જોઈ શકો છો કે લોકોના ગાડીઓ બંધ પડી રહી છે, વાહન બંધ પડી રહ્યા છે, કોઈ બી અહીંયા કામ કરવાવાળું છે નહીં, કોર્પોરેશન ધ્યાન નથી દેતું। જોઈએ હવે આગળ શું કાર્યવાહી થાય છે। સ્માર્ટ સિટી લાગે છે? લાગે છે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરીની જે વાતો કરે છે સ્માર્ટ સિટીની અને પ્રી મોન્સૂન કામગીરીની, એમાં એ મુજબ કંઈ છે નહીં, ખાલી માત્ર વાતો છે। 1 કલાક પૂરતીનો આ વરસાદ હતો, 1 ઇંચ બી વરસાદ નથી પડ્યો અને જો આવી હાલત છે તો તમે વિચારો હજી આખું ચોમાસું બાકી છે તો આવનારા સમયમાં અમદાવાદની શું પરિસ્થિતિ છે। ઘર ઘરે પાણી પહોંચી જશે અને ઠેક ઠેકાણે પાણીનો ભરાવો થઈ જશે, જેના લીધે બીમારીઓ પણ ફેલાઈ શકે છે। તો અન્ય એક રિક્ષા ચાલક છે કે જેમની રિક્ષા છે તે બગડી ગઈ છે। કાકા, આપની મારી રિક્ષા બગડી ગઈ છે। હા, તો હવે એમાં ખર્ચો મારે 2-5 હજાર રૂપિયા ક્યાંથી લાવવાના? આવો ખોટો ખર્ચો અમારે ક્યાંથી કરવાનો? અમારે દેવું કરવું પડે ને। આવી રીતે ભરાય તો ગરીબ બિચારા બધા ફસાઈ જાય। જો આ બધા રિક્ષાવાળા બધા ફસાઈ ગયા। સર, તમારું નામ? પાંડે વૈભવ। વૈભવ, તો પાણી ભરાય છે મેમ, ધારો કે જેમ સાહેબે કીધું કે આ દર વર્ષનું છે, આ દર વર્ષનું છે અને આના લીધે તમે ધારો કે ઝલક, જે પ્રમાણે વાત કરી કે પૂર્વની અંદર જ્યારે ટેક્સની બાબત આવે છે તો મોટા ભાગના બધા જ લોકો ટેક્સ ભરતા હોય છે, છતાં પણ અહીં ગાડી તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। તો ટેક્સ જ્યારે વસૂલ કરવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ મોટો થાય છે કે નાગરિક જ્યારે ટેક્સ ભરે છે તો પછી કેમ તેમને આવી હાલાકી પડી રહી છે?
જે ચોક્કસ જે કોર્પોરેશન છે તે કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે નવી કેચપીટો બનાવવામાં આવી છે, જે ખંભાતી કૂવા બનાવવામાં આવ્યા છે વગેરે જેવા દાવો કરવામાં આવ્યો હતો અને કે કહેવામાં આવ્યું હતું કે આ વખતે જે પાણી છે ઝડપથી ઉતરી જશે, પાણી ભરાવાની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. પરંતુ તમે જુઓ આજે જે અહીંયા વાહનો પસાર થઈ રહ્યા છે, જે પાણીમાંથી વાહનો નીકાળી રહ્યા છે, તેમના વાહન થઈ ગયા છે અને તેઓને ખર્ચ ઉઠાવવાનો વારો આવ્યો છે. લોકોને હાલાકી પડી રહી છે. કોઈ ઓફિસ જઈ રહ્યું છે, વિદ્યાર્થીઓ છે તે સ્કૂલે જવા માટે છે તે અહીંયા આવ્યા છે, લોકો પોતાના રોજિંદી કામકાજ માટે જઈ રહ્યા છે. નાના ભૂલકાઓ તમે જોઈ શકો છો દ્રશ્યમાં સ્કૂલે જવા માટે આવ્યા છે. તેઓને પણ જે આ પાણીમાંથી ગરકાવ થવું પડશે, એ પસાર થવું પડશે. એટલે કહી શકાય કે જે નાગરિક છે, નાગરિક ટેક્સ ભરે છે, બધા વેરા ભરે છે, છતાં પણ જે તંત્ર છે તે તંત્ર તેઓને સુવિધા તો નહીં કહી શકાય, પરંતુ જે તંત્રની જે કામગીરી છે તે યોગ્ય રીતે કરવામાં આવતી નથી. પ્રી મોન્સૂનની કામગીરી દાવો કરવામાં આવે છે, પરંતુ તે માત્ર કાગળ પર હોવાથી નાગરિકો છે તે નાગરિકોને દર વખતે ચોમાસામાં માલસામાનનું નુકસાન થાય છે, જાનમાલનું નુકસાન થાય છે. પરંતુ તંત્ર છે તે તંત્ર એટલું છે તે ઊંઘતું જોવા મળે છે કે લોકોના અવાજને સાંભળતું નથી અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જી ઝલક, આ એ જ વિસ્તાર છે જ્યાં ગાડી હમણાં તમે જ્યારે વાત કરી ત્યારે તે વ્યક્તિ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અહીં ગાડી દર વખતે આ સમસ્યા ઊભી થાય છે, છતાં પણ તંત્ર કોઈ પણ તકેદારી રાખતું નથી. અમદાવાદની જો અનેક વિસ્તારોની વાત કરીએ કે સવારથી જે પ્રમાણે ન્યૂઝ મળી રહ્યા છે કે અનેક જગ્યા પર અમદાવાદની અંદર ભૂવા પણ પડ્યા છે, અનેક જગ્યા પર પાણી ઓસર્યા નથી, છતાં પણ તંત્ર ક્યાં છે આ સમયમાં, તે સવાલ ઊભો થઈ રહ્યો છે. જી ચોક્કસ, જે તંત્ર છે તે તંત્ર દ્વારા મોટા પાયે ખર્ચો કરવામાં આવે છે, વિકાસની વાતો કરવામાં આવે છે, પ્રી મોન્સૂનની વાત કરવામાં આવે છે, યોગ્ય કામગીરી કરાઈ હોવાની વાત કરવામાં આવે છે, જે ઝાડ છે તે ઝાડ ટ્રીમિંગ કરાયા હોવાની વાત કરવામાં આવે છે. પરંતુ ગઈકાલે જે વરસાદ પડ્યો તે વરસાદમાં છે તે ઝાડ પડવાની જે ઘટના છે તે ઘટના સામે આવી છે. ઝાડો પડવાની સાથે સાથે જે ભૂવા છે તે ભૂવા પણ પડી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક માટીમાં જે વ્હીકલો છે તે વ્હીકલો ફસાઈ ગયા છે. તો કોકરા વિસ્તારમાં જ તમે જોયું હતું અગાઉ તે રીતે કે જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે. આમ અચાનક જ શહેરમાં રોડ પરથી પસાર થતા વાહનો ફસાઈ જાય છે, ભૂવા પડી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રસ્તા ઉપરથી પસાર થતી વખતે માનવીના જીવને જોખમ રહેલું છે. મહત્વની બાબત તો એ છે કે 178થી વધુ જગ્યા પર કોર્પોરેશન દ્વારા છે તે મોડે જે કામગીરી કરવામાં આવી, પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી, સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી કરવાને કારણે ખોદકામ કરવામાં આવ્યું હતું. અને હવે એ કોર્પોરેશન પોતાનો વાંક ના આવે, પોતાને ગુનેગાર ન સાબિત થાય તે માટે છે તે બોર્ડ મારી દેવામાં આવ્યા છે કે અહીંયા ખોદકામ કરેલું હોવાથી જે ખાડા ભૂવા પડી શકે છે. માત્ર આ જે રોડ ઉપરથી પસાર થતી વખતે સંભાળીને ચાલવું. તો શું તે કોર્પોરેશનની જવાબદારી નથી? કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકી જતું હોય તે રીતે જે આ રીતે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જેથી કરીને કાલ ઉઠીને કોઈ સમસ્યા સર્જાય, કોઈ જાનહાનિ થાય તો તંત્ર પોતે જવાબદારીમાંથી છટકી શકે. જી ઝલક, અમારી સાથે જોડાવા બદલ, તમામ માહિતી બદલ આપનો આભાર. તો વરસાદ અંગે વાત કરીએ કે તંત્ર જે પ્રમાણે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. નાગરિકો જોડે મોટા ટેક્સ વસૂલ કરવામાં સરકાર સફળ રહી છે, પરંતુ જ્યારે નાગરિકોની સમસ્યાની વાત આવે ત્યારે તે નિષ્ફળ સાબિત થઈ હોય તેવું જોવા મળ્યું છે.